આગળ વાત કરીએ અમરેલીની તો સાવરકુંડલા શહેરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। સાવરકુંડલાની નાવલી નદી ઉપર આવેલા ચેક ડેમ છલકાયો છે અને સાથે જ સાવરકુંડલાની નાવલી નદીમાં પૂર આવ્યું છે। સાવરકુંડલાની આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। સાવરકુંડલાના ગાધકડા ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે। તાલુકાના વીજપડી ગામે ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના તમામ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। વાત કરીએ અમરેલીની તો રાજુલા પંથકમાં મૂશળધાર વરસાદ। રાજુલાના બરબટાણા ગામની ભિયાલ નદીમાં ઘોડાપૂર ઉમટ્યું છે। નદીનો ધસમસતો પાણીનો પ્રવાહ કેટલાક ઘરોમાં ઘૂસ્યો છે અને વિક્ટર ગામમાં અનેક ઘરોમાં પાણી ભરાયા છે તેવી પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ અત્યારે ચાલી રહી છે। રાજુલાનું વાવેરા સાંબેલાધાર વરસાદમાં બેટ ફેરવાયું છે અને ખાસ કરીને ઘાણો નદીમાં ઘોડાપૂર આવતા ગામમાં આવવા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે અને ઘાણો નદીમાં પૂર આવતા હનુમાનજી મંદિરે 2 લોકો ફસાયા છે। સ્થાનિક લોકો દ્વારા ફસાયેલા લોકોને બચાવવા કામગીરી હાથ ધરવામાં આવી છે। વાત કરીએ અમરેલીની તો સાવરકુંડલા તાલુકામાં વરસાદ ખાબક્યો છે। સાવરકુંડલાના વીજપડી ગામની નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। વહેલી સવારથી જ જિલ્લાભરમાં વરસાદી મહેર જોવા મળી રહી છે અને વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશાલી છે અત્યારે અને વરસાદના કારણે નદી નાળા છલકાયા છે। તો એક તરફ વાવણી લાયક વરસાદ થયો હોવાથી ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે અને બીજી તરફ લોકોમાં હાલાકીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। કેટલાક સોસાયટીઓમાંથી લઈને અલગ અલગ ખેતરો સુધી પાણી ભરાયા છે અને કેટલાક હાઈવે અને કોઝવે પણ બંધ થઈ ગયા છે। જે રીતે આપણે જોયું થોડી વખત પહેલાં જ અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વાત કરીએ અમરેલીના જ લીલિયા પંથકની તો ત્યાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। આ તમામ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। લીલિયાના ભોરીગજા ગામે એસટી બસ પાણીમાં ફસાઈ ગઈ છે। અમરેલી ગારિયાધાર રૂટની બસ પાણીમાં અટવાઈ છે અને ડાયવર્ઝનમાં પાણી ભરાતા બસ અત્યારે ફસાઈ ગઈ છે। તમામ મુસાફરોનો આ બાદ બચાવ કરવામાં આવ્યો છે। અમરેલીની જ વાત કરીએ તો પાણીના ધસમસતા પ્રવાહમાં 25 ઘેટા તણાયા છે। સ્થાનિકો દ્વારા 10 ઘેટાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને માલધારી પરિવારના ઘેટા નદીમાં તણાયા છે। ભારે વરસાદના કારણે જોલાપુરી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે અને કેટલાક ઘેટા ત્યાં તણાઈ ગયા। જો કે સ્થાનિકોએ 10 ઘેટાનો આ બાદ બચાવ કર્યો છે। અમરેલીની જ વાત કરીએ તો સાવરકુંડલા પંથકમાં અનરાધાર વરસાદ ખાબક્યો છે। મેરિયાણા, ગોરકડા અને ખડસલી સાથે જ વીજપડી સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે। મેરિયાણાની કુલઝર નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે। અમરેલીમાં સૌથી વધુ વરસાદ સાવરકુંડલા રાજુલામાં નોંધાયો છે। સાવરકુંડલામાં 5 ઇંચ અને રાજુલામાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। જિલ્લામાં જે રીતે તોફાની બેટિંગ શરૂ થઈ છે, મેઘરાજાએ જે રીતે ચોમાસાની શરૂઆત થઈ છે ને જે રીતે તોફાની બેટિંગમાં આપણે દ્રશ્યો બતાવી, જે પ્રકારે નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી છે। જિલ્લામાં સૌથી વધારે રાજુલા સાવરકુંડલાનો ગ્રામીણ વિસ્તાર છે, ત્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ખાસ કરી ગ્રામીણ વિસ્તારની નદીઓમાં પશુ તણાવવાની પણ ઘટનાઓ સામે આવી છે। જે રીતે રાજુલાના કુંભારિયા દેવકા નજીક જે પૂર આવ્યું હતું તેમાં 20 થી 25 જેટલા ઘેટા છે તે પણ તણાય છે। ઉપરાંત વાવેરા ગામ નજીક 2 લોકોના રેસ્ક્યુ તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે। જે રીતે રાજુલા તાલુકાનું વાવેરા ગામ છે જ્યાં સૌથી વધારે પાણીનો પ્રવાહ છે, જેના કારણે સ્થાનિક લોકોની મુશ્કેલી પણ વધી શકે છે। એ જ રીતે બાબરિયાધાર, અબુલી આસપાસનો જે રૂરલ વિસ્તાર છે ત્યાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે લોકોની મુશ્કેલી વધી શકે છે। જોકે તંત્ર દ્વારા પણ સાવચેતીના ભાગરૂપે તમામ લોકોને સૂચના આપી છે કે નદી કાંઠે અવરજવર ન કરવી, કેમ કે જે પ્રકારે વરસાદ છે સતત બંધ થવાનું નામ નથી લેતો, જેના કારણે લોકોની મુશ્કેલી છે તે સાવરકુંડલા અને રાજુલા વિસ્તારમાં વધી શકે છે। જયદેવ કાઠી, TV9।
અમરેલીના જ રાજુલા પંથકમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે। ધાતરવડી ડેમ 2માં 20,000 ક્યુસેક પાણીની આવક થઈ છે। ડેમના 7 દરવાજા 3-3 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે। ધાતરવડી ડેમ 2ના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પર રખાયા છે। રામપરા, હિંડોરણા અને સાથે જ ઉછૈયા સહિતના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે। અમરેલીની જ વાત કરીએ તો સાવરકુંડલામાં આભ ફાટ્યું તેમ મેઘરાજા વરસી ગયા છે। અત્યારે સ્થળ જ્યાંથી જળની તમામ જગ્યાઓ પર સ્થિતિ જોવા મળી રહી છે। વીજપડીમાં વરસાદ એવો વરસ્યો છે કે સ્થાનિક નદીઓ ગાંડીતૂર થઈ ગઈ છે। પાણીનો ભયાનક પ્રવાહ વહેતો જોવા મળ્યો છે। તો રાજુલાના બરબટાણા ગામની ઘિયાલ નદીમાં ઘોડાપુરના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। પ્રથમ વરસાદમાં નદી એવી ઉફાન પર આવી છે કે અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા છે। તો સાવરકુંડલાના જ મેરિયાણામાં 5 ઇંચ વરસાદથી કુલઝર નદીમાં ભયંકર પૂર આવ્યું છે અને આ તરફ નાવલી નદીમાં પૂરથી નાવલી નદીનો ચેકડેમ ઓવરફ્લો થયો છે અને ગાધકડા ગામે જળબંબાકાર થયું છે। સાવરકુંડલાની ફલદુ નદી અને સાથે જ મેરામણ નદીમાં પૂર આવતા ધોબા, પીપરડી અને ફીફાદ ગામોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। આ સિવાય રાજુલાનું વાવેરા બેટમાં ફેરવાયું છે। ઘાણો નદીમાં પૂર આવતા ગામમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો છે, જેથી લોકો ફસાઈ ગયા છે। વાત